આ છે ભા. હાય ભા. બાય બાય બાય. અમે હાય. મારા પપ્પા અત્યારે ગાડી ચલાવી રહ્યા છે અને અત્યારે હાય નહીં કરી શકે. અત્યારે હું તમને બતાડું મોટો પહાડ. અને બધા જાય છે અંબાજી દર્શન માટે. તમે અહીંયા જોઈ શકતા હશો બહુ મોટો પહાડ રસ્તામાં આવ્યો છે. આ રીતે? અત્યારે અમે અંબાજીના રસ્તામાં જ છીએ. અહીંયાથી 46 કિલોમીટર દૂર છે અંબાજી. અને અંબાજી દર્શન કરવા હોય તો અત્યારે આવા ટાઈમે જવાય. મારી મમ્મીને એવું કેવું છે અત્યારે અંબાજી દર્શન કરવા હોય તો આવા ટાઈમે જવાય. પછી બહુ ભીડ હોય પહેલા એટલે આવા ટાઈમે જતું રહેવાય. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોકો ચાલતા પણ જઈ ભેંસો રહ્યા જાય છે, ભેંસો પણ જાય છે અંબાજી માના દર્શન ભેંસો કરવા. પણ જઈ રહી છે. એ પણ મેળામ થઈ રહી છે. શું કેવું છે ભા તમારે કઈ કેવું હોય તો? બસ આનંદ મંગળ, આનંદ મંગળ કરો. જય માતાજી. સાહેબ નહીં ચલો તમને હું આગળ જઈને બતાડું બીજા પહાડો. કોક હોય મને ખબર પડે. લીલો હોય લીલો એ તો પથરો દેખાય જ નહીં તમને, એટલી જાડી હોય ભાઈ. પેલો પથરો ચિત્રો પાટીનો આખો છે, ચોખ્ખો ચોખ્ખો દેખાય છે. પાછળ છે પાછળ પાછળ પહાડ છે. ખાલી ખાલી કેટલા બધા પહાડ છે. મમ્મીને કહું ગાડી ચલાવવા આપો પણ મારી મમ્મી ગાડી નથી ચલાવવા આપતી. મમ્મી ના ના બોલો. પછી સમય જતો રહ્યો. મારી મમ્મી મને ગાડી ચલાવવા નથી આપતી. કેમ નથી આપતા મને નથી ઉપર મોન્ટ આબુ ખબર. ચડીએ ને એમાં આના કરતા વળંકો જબરા હતો. મમ્મી કઈ કેવું ગાડી ચલાવવા આપવા વિશે? નહીં ચલાવવા આલવાની યારો તોફાની છે અને દાદાગીરીથી ચલાવવાની કે છે એ મળતી મેં પ્રેમથી ગાડી એ તો હવે ચલાવવાનું પ્રેમથી કીધું વાત કરો ના મેરા. પણ મારી મમ્મી પ્રેમથી ગાડી નથી આપતી એટલે મેં હેન્ડ બ્રેક દબાવવાની ધમકી આપી દીધી છે. આ તો હપુજી ના હાલું ગાડી શું કેવું પપ્પા? ગાડી મળશે નહીં મળે? નહીં મળે. કેમ નહીં મળે? હો ના મળે. મારે જવાબ જોઈએ. હરીન છાવે. એના છોકરાને જોઈને વધારે આવે. તું બારી ખોલતો નહીં બેસી જાય. નાના છોકરા રીંછ આવે. ગાડીની અંદર છે, ગાડીની બહાર નહીં અમે તો રીંછ લઈ જાય. રીંછ નાના છોકરાને રીંછ લઈ જાય બાબુ. બા તમારું કઈ કેવું આ વિશે? મને કેમ ગાડી નહીં ચલાવવા મળતી? કઈ ગયા હું? બા કહેશે તો ગાડી ચલાવવા આપશે પણ બા કાંઈ નથી બોલતા. મારો અમો ફોન કર. બા કાંઈક તો બોલો. બા સપાટ કાંઈ નહીં. લખેલું છે, સપાટ સપાટ લખેલું છે. રપટ હતું. એ રપટ હોય. એમાં જ રપટને ચપટનો કોઈ ફેર જ નહીં. બાજુ હોય પેટ્રોલ પંપ આટલે થઈ ગયા. હા. તમે જોઈ શકો છો અહીંયા મસ્ત પહાડી આવી રહી છે. પહાડી પેટ્રોલ પંપ ના વધારે લે. પેટ્રોલ પંપ જતો રહ્યો. જો અમુક 2-3 લોકો ચાલી પણ રહ્યા છે. અમારી બાજુમાં પણ પહાડી છે. અહીંયા અમે એકદમ મસ્ત રસ્તા ઉપર છીએ જે એકદમ સાફ જેવો રસ્તો છે. મારી ગાડીમાં એક કાકા બેઠા છે. કાકા નથી, આ મારા નાના છે. હું આપનું ઇન્ટ્રોડક્શન કરાવું. આમનું નામ છે હરગોવન ભા, જે અમારા નાના છે. આ છે મારી મમ્મી. કઈને આવે. આ છે મારી મમ્મી જેનું નામ જ્યોત્સનાબેન છે. આ મારા પપ્પા છે. પપ્પાનું નામ છે દિનેશભાઈ પ્રજાપતિ. આ બધા પ્રજાપતિ છે અને મારું નામ છે પ્રિન્સ. દિનેશ એમરોડ એડવર્ડ. તમે જો વચ્ચે ઘણી હોટલો પણ આવી ગઈ છે. દિનેશ એમરોડલા લોર્ડ. ગાડીમાં એકદમ મસ્ત પવન આવે છે, મસ્ત વાતાવરણ છે, પરંતુ મને ગાડી ચલાવવા નથી મળી રહી. કાંઈ નહીં. આજે મેં તો 15-20 કિલોમીટર ગાડી ચલાવી તો પણ થોડી વધારે ચલાવવાની અંદરથી જિજ્ઞાસા જાગી. જો તમે અહીંયા જો મસ્ત ઢાળ છે. બીજે આવ્યું. ડીજેની આ ઢાળ છે ને, ઢાળ અને ઉપર મસ્ત પહાડી શું વ્યૂ છે. આ વ્યૂ તો મેં ક્યાંય ન મળે. આ અહીંયા રહેવા વાળા છે તો કેવું વિચારતા હશે? કશું બહુ આ લોકો આવે. અને આ બાજુ ખીણ જોવા મળતું તમે જો એકદમ ખીણ છે. હો આપણે શું જોવા આવતા? અંદર ખીણ છે. હા અને હું પાછળ બેઠો છે, મારી પપ્પા આગળ બેઠા છે. અને અહીંયા ચોખ્ખી વોર્નિંગ લખી છે કે પથ્થર ઉપરથી પડી શકે છે એટલે આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ. આ પણ કાંઈક છે અહીંયા. આઈ થિંક આ ખીણમાં ના પડી જાવ એટલા માટે સ્પેશિયલ લગાડ્યા છે. એમાં યલો કલરના છે. આ એટલા માટે છે કારણ કે તમે ખીણમાં ના પડી જાવ. ચોખ્ખી ચટવા ગાડી બધી હોય રોકી છે. ગાડી ચાલુ રોકી છે બધી. એ ગાડીઓ ફોટા પડાવ બાપા. વ્યૂ છે ને ખીણ વાળો. હા બીજામાં નાખવી પડશે. બીજામાં લઈ લો. બીજા ત્રીજામાં જેમાં લેવી લઈ લો. એમને ચોથામાં હેઠતી નહીં એટલે ચમ નહીં હેડતી. રિવેશ આપો. બીજામાં લઈ લો.
બીજામ લો બીજામ લઈ લો હમણાં લઈ નહીં. લો બીજામ લઈ લો બસ હેડ છે કીધી છે ને હેડવાની કીધી હતી. અહીંયા બ્રેક થોડી હાલમાં તાકાત જો એટલે પેલા બીજા માગવા હા તાકાત જો પેલા બીજે હેડવાની તો અહીંયા ઢાળમાં અમારે ગાડીને તાકાત જોઈએ છે આબુ તો એટલે આરામ બીજા લાગે. કે પહેલામાં ચલાવી આબુ ઉપર તો ના idea. એમાં શું છે અમે ગાડી નવી લાવ્યા છીએ અને આ બધા નવા ડ્રાઈવર છીએ એટલે આ બધા શીખીએ છીએ પેલો ભાઈ નતો કહેતો 100 કિલોમીટર હેડીને 80 કિલોમીટર રોકી રાખવાની. એવું ના હોય મમ્મી તું બંધ થાય એ અલગ પણ કે લેવું સરબતના આટલા તો લેવું અમારો હોય તો કે લેબુ ઘેર તો પાણી ઘેરથી લઈને આવો ને ખોડે ઘેરથી લઈને આવો ને જાતે બનાવીને પી લો કે એ પ્લાસ્ટિક સસ્ટેનના આટલા તો કે પ્લાસ્ટિક અમે લાવીએ તો કે સર્જરી તમે જાતે જ કરી લો મારા પપ્પાનું એવું કેવું છે અહીંયા આજુબાજુ રીંછ આવે છે અમારી સાડે અને તમારે બારી બંધ કરવી જોઈએ કારણ કે રીંછ તમને લઈ ગાડીમાં જાય રીંછ ખાઈ જાય ચાલતા માણસોને કશું ના હા, કરે પણ ચાલતા માણસોને રીંછ કાંઈ નથી કરતા આવું મારા પિતાશ્રીનું કેવું છે ગાડીના કાચે જ ઉતારવાના આના વિશે પપ્પા કંઈ કેવું તમારું હા ગાડીના કાચ નહીં ઉતારવાના તો પણ માં અમને ગાડીના કાચ નીચે કરી નાખે ત્રીજામાં કમ્પ્લીટ ચાલે છો કમ્પ્લીટ सुनो सुनो सावरे की